પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે લીલી મકાઈ અને પાત્રાના પાનના ભજીયા બનાવીશું। આ ભજીયા ઘરમાં રહેલા સિમ્પલ મસાલાઓથી બનાવીને તૈયાર કરશું। ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળીવાળા બનશે અને ખાવાના એકદમ ટેસ્ટી લાગશે। તો ચાલો પછી ભજીયા બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, જેની ડિમાન્ડ હતી ભજીયા ખાવાની એ બધાને મેં કામે વગાડી દીધા છે। એકને મેં ડુંગળી આપી કાપવા, એકે હું મરચાં કાપી નાખું તો એને મરચાં કાપવા દીધા, અને એક બાકી રહેતા તો એમને કીધું ચાલો તમે પણ કામે લાગો અને મને થોડી હેલ્પ કરાવો, મસાલો બનાવી દો। તો મસાલો બનાવવા માટે બેસાડે એમને। તો મસાલામાં અડધી ચમચી મીઠું લેવાનું, 2 લીલા મરચાં લેશું, થોડા લસણની કળી લેવાની અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લેશું। સાથે અડધી ચમચી આપણે કોરા મસાલાઓ લીધા છે, જેમાં જીરું, અજમો અને ધાણા આવ્યા આખા, અને એટલા જ કાળા મરી પણ લીધા છે। ભજીયામાં કાળા મરી તમે આ રીતે કૂટીને નાખો ને ફ્રેન્ડ્સ તો ભજીયા સારા લાગે। તો એમણે મસાલો કૂટીને મસાલો તૈયાર કરી આપ્યો, અને મને તો આજે બહુ જ ખુશી હતી કેમ કે મસાલાઓ બધા તૈયાર મળવાના હતા। બસ મારે તો બધું મિક્સ કરી અને ભજીયા જ બનાવવાના હતા। થયું એવું કે આજે શનિવાર હતો, બીજો શનિવાર હતો એટલે એ પણ ઘરે હતા અને છોકરાઓ પણ આજે સ્કૂલમાંથી વહેલા આવી ગયા। તો બપોરના ટાઈમે ભજીયા ખાવાનું મન થયું તો અમે ભજીયા બનાવ્યા છે। તો મકાઈના અને આપણે પાત્રાના મિક્સ કરી અને ભજીયા બનાવ્યા, બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ। તો એન્ડ સુધી વિડીયોને જોઈ લેજો। તો અહીંયા પાત્રાના જે પાન હતા ને એ તો આપણે ક્યારામાં કરેલા જ છે, એટલે આપણે રેડીમેડ આપણા ઘરેથી જ પાત્રાના પાન મળી ગયા। ડોળા બહાર શાકવાળા લઈને બેઠા હતા તો ત્યાંથી લઈ આવ્યા છીએ, અને શાકમાં બીજું પણ થોડું ઘણું કર્યું છે, જોઈએ હવે થાય છે કે નહીં। અને એની સાથે સાથે આપણે ભજીયામાં નાખીશું મીઠા લીમડાને। તો એક પાંખડી મેં મીઠો લીમડો પણ તોડી લીધો। તો ચાલો હવે જઈશું કિચનમાં અને બનાવીએ આપણે લીલી મકાઈ અને પાત્રાના ભજીયા। 3 નંગ આપણે અહીંયા એકદમ લીલા અને તાજા મકાઈના ડોડા લીધા છે। આ રીતે ચેક કરીને તો દૂધ નીકળીને એટલા સરસ કોમળા અને તાજા ડોડા છે ફ્રેન્ડ્સ। તો સૌથી પહેલાં એને છોલી અને આપણે આ રીતે છીણીથી છીણી લેશું। તો પાકા હોય તો તમે દાણા કાઢી મિક્સરમાં પીસીને પણ લઈ શકો। તો આપણે ડોડાને આ રીતે છીણીને તૈયાર કરી લઈશું। તો 1 કિલો જેટલા ડોડા છે વજનમાં, અને ત્યાર પછી આપણે જે પાત્રાના પાન તોડ્યા ને એને પણ આપણે સરસ પાણીથી ધોઈ અને એની નસો હટાવીને આ રીતે સરસ તૈયાર કરી લીધેલા છે। પાન અહીંયા 5 થી 6 જેટલા મેં લીધા છે। તો ચાલો પાનને પણ આપણે સમારી લઈએ। તો આ રીતે પહેલાં એને વચ્ચેથી કટ લગાવી દેવાનું, ત્યાર પછી એકબીજા ઉપર મૂકી અને ફરીથી વચ્ચેથી કટ લગાવી અને ફરીથી એક ચીરો લગાવી લેશું। એમ કરી અને આ રીતે થોડા લાંબા એવા પાનને આપણે કટ કરી લેવાના। પાન કટ કરી સાથે સાથે લીલા ધાણા પણ થોડાક સમારી લેશું, અને આપણે જે મીઠો લીમડો લીધો ને એ મીઠા લીમડાના પાન પણ આપણે એકદમ ઝીણા સમારી લેશું। તો આ રીતે આપણે બધી વસ્તુ તૈયાર કરી લેવાની, અને ત્યાર પછી લેશું એક મિક્સિંગ બાઉલ, અને એની અંદર આપણે જે ડોડાને છીણીને તૈયાર કર્યા એ ડોડાનું છીણ લઈ લેશું, અને ત્યાર પછી પાત્રાના પાન સમાર્યા એ લેવાના, લીલા ધાણા સમાર્યા એ લીલા ધાણા લઈ લેશું, અને મીઠા લીમડાના પાન સમાર્યા એ પણ આપણે આ રીતે સાથે જ લઈ લેવાના છે। અને ત્યાર પછી આપણે એની અંદર 2 જે ભવ્ય સમાર્યા મરચાં એ લઈ લેશું, 3 સમારેલી ડુંગળી લેશું જે રોશનીએ સમારી છે, અને ત્યાર પછી એમાં આપણે જે મસાલો કૂટી આપ્યો ને એમના પપ્પાએ એ લઈ લેશું। તો અહીંયા આપણે મસાલો છે એ પરફેક્ટ માપ સાથે જ લીધો છે, એટલે બધો જ મસાલો લઈ લેશું। તમે વધારે થોડો લાગે મસાલો તો તમે થોડો બાકી પણ રાખી શકો। અને હવે અડધી ચમચી મીઠું પહેલાં પણ લીધેલું, તો અત્યારે પણ અડધી ચમચી મીઠું બીજું લઈ લેશું સ્વાદ પ્રમાણે। 1.5 ચમચી આપણે ખાંડ એડ કરીશું, અને 1/4 ચમચી ખાવાના સોડા એડ કરવાના। મસાલાઓમાં બસ આપણે આટલી વસ્તુ જ આમાં એડ કરીશું, અને ત્યાર પછી બાઇન્ડિંગ માટે આમાં બેસન લેવાનું છે। તો પહેલાં આપણે 3 ચમચી બેસન લેવાનું, અને બેસન અને આ બધું મિક્સ કરતાં પહેલાં આપણે તેલને ગરમ થવા માટે મૂકી દઈશું, અને હવે આ બધી જ વસ્તુને આપણે થોડું પાણી એડ કરતા જઈ અને મિક્સ કરવાનું। અને બેસનની ક્વોન્ટિટી તમારે અહીંયા થોડી ઓછી જ રાખવાની છે, ખાલી બાઇન્ડિંગ માટે જ લેવાની। તો અહીંયા મેં પહેલાં 3 ચમચી લીધેલું, ફરીથી 2 ચમચી લીધું, એમ કરી અને 2-3 વાર કરીને 2-3 ચમચી એમ કરીને લગભગ 1 વાટકી જેટલું બેસન વાપર્યું છે। અને આ રીતે જેમ જરૂર લાગે ને એમ જ બેસન લેવાનું અને બેટર બનાવવાનું। વધારે પડતું બેસન પણ આમાં નથી લેવાનું, કેમ કે લીલા મકાઈના આપણે ભજીયા બનાવવાના ને, તો ભજીયામાં લીલી મકાઈનું
સ્વાદ આવવો જોઈએ અને આ રીતનું બેટર બનાવી તૈયાર કરી લેવાનું છે। તો હવે આપણે છે ને સોડા પહેલેથી જ એડ કરી દીધા છે। તો હવે આપણે છેલ્લે આમાં જ્યારે ભજીયા બનાવવાના થાય ને ત્યારે લીંબુનો રસ એડ કરશું। તો મોટી સાઈઝનું લીંબુ છે એટલે અડધા લીંબુનો રસ લીધો, નાની સાઈઝનું હોય તો તમે 1 લીંબુનો રસ આમાં લઈ લેજો અને તમે જેવું લીંબુનો રસ એડ કર્યા પછી આને મિક્સ કરશો ને એટલે બેટર એકદમ હળવું થવા માંડશે અને એકદમ લાઇટ કલરનું થઈ જશે। તો આ રીતે હળવા હાથે તમારે 2-3 મિનિટ માટે આને એક જ ડાયરેક્શનમાં ચલાવી અને મિક્સ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી અને એકદમ સરસ લાઇટ કલરનું આપણું ભજીયા માટે બેટર બનીને તૈયાર થઈ ગયું છે। ત્યાં સુધીમાં તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો આપણે જે બેટર બનાવીને એની અંદર 2 ચમચા તેલ લઈ લેશું। આ રીતે ગરમ તેલ એડ કરી અને મિક્સ કર્યા પછી તમે ભજીયા બનાવશો ને તો ભજીયા ખાવામાં એકદમ જે આપણે ગળામાં આપણને લુખ્ખું લુખ્ખું લાગે ને એ નહીં લાગે। એટલે છેલ્લે તમે 2 ચમચી ગરમ તેલ એડ કરીને આ રીતે મિક્સ કરી લેજો અને તેલ ઓલરેડી ગરમ જ છે તો આપણે ભજીયા બનાવી લઈએ। તો ભજીયાની સાઈઝ છે ને એ નાની, મોટી, લાંબી, ટૂંકી તમને જેવી પણ ફાવે ને એવા ભજીયા બનાવી લેવાના। તો આમાં છે ને ગોળ ભજીયા તો નહીં જ બને કેમ કે ડુંગળી અને આપણે જે પાન સમાર્યા ને એ આપણે લાંબા લાંબા સમાર્યા છે તો ગોળ ભજીયા નહીં બને, પરંતુ હા ભજીયા સરસ બનશે। તો ચાલો જેટલા આવે એટલા ભજીયા બનાવીને આપણે તૈયાર કરી લઈએ। ભજીયાને તળાતા અહીંયા 3 મિનિટ જેટલો ટાઈમ લેવાનો છે। ઉપરથી ભજીયા છે ને એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી પોચા રહેશે એ રીતે ભજીયા બને ને ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના। એવું લાગે તો તમે એક ભજીયું ખાતા હોય બનાવતી વખતે તો ખાઈ જોજો અને ના ખાતા હોય તો હાથથી ચેક કરીને તમને ખ્યાલ આવી જશે। તો ચાલો 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણી પહેલી બેચના ભજીયાને તળાતા। તો ભજીયા આ રીતે તૈયાર થઈ ગયા છે। કલરથી પણ તમને ખ્યાલ આવી જશે ફ્રેન્ડ્સ। આ રીતે તમે વિડીયોમાં જોવો છો ને એવો કલર આવે ને ત્યાં સુધી તમારે સરસ એવા ક્રિસ્પી થાય ભજીયા ત્યાં સુધી તળી લેવાના। તો ચાલો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે પહેલી બેચના, તો આપણે કાઢી લેશું। તો આમાં મેં છે ને 1 ચપટી પણ હળદર નથી નાખી। તો તમે જોઈ શકો છો ભજીયામાં એવું લાગે છે ને કે હળદર નાખી હોય, તો તમે હળદર નાખશો ને ફ્રેન્ડ્સ તો ભજીયા લાલ થઈ જશે કેમ કે સોડા નાખીએ અને ભજીયામાં આપણે આ રીતે હળદર પણ નાખીએ ને તો ભજીયા એકદમ અંદરથી લાલ નીકળશે। તો તમારે હળદર પાવડર આ ભજીયામાં નથી નાખવાનો। તો ચાલો એ જ રીતે આપણે બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લેશું। અહીંયા મેં 3 બેચ કરી અને ભજીયા બનાવીને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળીદાર આપણા ભજીયા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ। ભજીયા બનાવવાનું એકદમ સિમ્પલ છે અને આ જ રીતે તમે બનાવશો ને તો તમને અત્યારે વિડીયોમાં દેખાય છે ને એવા જ ભજીયા બનીને તૈયાર થશે। તો ચાલો ભજીયાને મેં અહીંયા ચા સાથે સર્વ કર્યા છે। તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।